જોઈશું સમાચાર વિસ્તારથી। આંદોલનથી નહીં પણ સરકાર સાથે સમન્વય સાધીને વાતચીત કરીને સુખદ ઉકેલ કેવી રીતે આવે એ નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતો પાસેથી શીખવું જોઈએ ની વાત નવસારીમાં ઊંચું વળતર અપાવવામાં મદદરૂપ થયેલા નવસારીના ભાજપી ઉમેદવાર અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે ખેડૂત સ્નેહ મિલન સમારંભમાં કહી ખેડૂતોની કુનેહની પ્રશંસા કરી હતી। કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોની મહામૂલી જમીનો જતી હતી, જેના 11 વર્ષોથી જંત્રીના ભાવ વધ્યા ન હોવાના કારણે 1 વીઘા જમીનના 3 લાખ રૂપિયાનું વળતર થયું હતું। પરંતુ નવસારી અને સુરત જિલ્લાના બુલેટ ટ્રેન પ્રભાવિત ખેડૂતોએ ખેડૂત સમન્વય સમિતિ બનાવી નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલને મળીને કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તંત્ર સાથે સમન્વય સાધી સુખદ ઉકેલ લાવવા માટે પ્રયાસો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂતોની વાતો સાંભળી અને જંત્રીને બદલે 900 રૂપિયા પ્રમાણે ભાવ ગણી 1 વીઘાના 1.3 કરોડ રૂપિયા વળતર મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી। ત્યારબાદ વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના અસરગ્રસ્ત ખેડૂતોએ પણ સમન્વય સમિતિના સથવારે એ જ વળતર મેળવ્યું હતું, જેથી સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોએ ઋણ સ્વીકાર કરવા ખેડૂત સ્નેહ મિલન સમારંભ યોજ્યો હતો, જેમાં ભાજપી ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો। ખેડૂતોના અધિકાર માટે મદદરૂપ થવા બદલ સી.આર. પાટીલે સંતોષ વ્યક્ત કર્યો હતો। સાથે જ ખેડૂતો માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાઓ વિશે માહિતી આપી હતી। સાથે જ ખેડૂતોને લાચારીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો છે। આ સાથે સી.આર. પાટીલને કેન્દ્ર સરકારની મહિલાઓ, યુવાનો અને ગરીબો માટેની કામગીરી વર્ણવી ચોથી વાર ઉમેદવારી મળતા ખેડૂતોના સહકારી અપેક્ષા દર્શાવી હતી। સાથે જ 18 એપ્રિલે ફોર્મ ભરવા સાથે જઈશું કહીને આમંત્રણ પણ આપ્યું હતું। ખેડૂતો એને અન્યાય ન થાય, એને ન્યાય મળે એના માટે કંઈ કરી છૂટવાની ભાવના એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલા દિવસે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી છે। ગુજરાતની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ 9 લાખ કરોડ એનો ટોટલ એપીએમસીમાં જે વેચાણ થતો હતો એમના માલનો એટલો જ હતો। પરંતુ મોદી સાહેબે ગુજરાતના સાયન્ટિસ્ટોને કામે લગાડ્યા, કૃષિ રથ શરૂ કર્યો, ગામે ગામ એ રથને મોકલ્યો, ખેડૂતોને એજ્યુકેટ કર્યા। નવસારી લોકસભા બેઠક પરથી ચોથી વાર ઉમેદવારી કરી રહેલા સી.આર. પાટીલ સામે રહીને કોંગ્રેસ દ્વારા નૈશદ દેસાઈને ઉમેદવાર બનાવાયા છે, ત્યારે આ વખતે ઐતિહાસિક લીડ મેળવી જીત હાંસલ કરવા સમગ્ર ભાજપ સંગઠન કામે લાગી ગયું છે અને તમામ સ્તરે કાર્યકર્તા દ્વારા લોકસંપર્ક કરીને વધુમાં વધુ ઐતિહાસિક મતદાન થાય એ પ્રકારનું આયોજન હાલ કરવામાં આવી રહ્યું છે। તો વલસાડ બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પણ આજે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। ધવલ પટેલે સૌપ્રથમ ઘરે પરિવાર સાથે પૂજા કરીને તળકેશ્વર મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને ભવ્ય રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચીને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને જીતનો દાવો કર્યો હતો। વલસાડ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે શક્તિ પ્રદર્શન કરી રેલી યોજી સભા ગજવી આજરોજ પોતાની ઉમેદવારી નોંધાવી અને વલસાડ સીટ પર ભાજપનો ભવ્ય વિજય થશે। 5 લાખથી વધુ મતોથી જીતીને કેન્દ્રમાં સરકાર બનાવવાની દાવેદારી કરી હતી। ધવલ પટેલ સાથે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, પ્રભારી મુકેશ પટેલ સહિત જિલ્લા ભાજપ સંગઠન તેમજ તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા। વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલે વહેલી સવારે પોતાના ઘરે પૂજા અર્ચના કરી વલસાડના તળકેશ્વર મંદિર ખાતે મહાદેવને શીશ નમાવી જીત માટેની પ્રાર્થના કરી હતી। ત્યારબાદ ધવલ પટેલ રાજ્યના નાણામંત્રી સાથે જોડાઈને એક સભા યોજી હતી અને શક્તિ પ્રદર્શન રૂપે રેલી સ્વરૂપ કલેક્ટર કચેરી ખાતે નામાંકન ભરવા પહોંચ્યા હતા। વલસાડ જિલ્લાનો ઇતિહાસ જોડવાઈ રહેશે। 5 લાખથી વધુની લીડથી વલસાડ બેઠક ભાજપ જીતશેનો દાવો નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને ધવલ પટેલે કર્યો હતો। ચૂંટણી જાહેર થયા બાદથી વલસાડ જિલ્લાને ડાંગની પ્રજાનો ખૂબ જ ઉત્સાહથી સાથ મળ્યો છે, જેથી વલસાડની સીટ પર ફરીથી ભગવો લહેરાશેનો ભાજપ દ્વારા આશાવાદ વ્યક્ત કરાયો હતો। આજે સવારે મેં ભગવાનની પ્રાર્થના કરીને પહેલા પબ્લિક રોડ શો કર્યો, સભા કરી
અને ત્યાં અપાર જન સમર્થન અમને લોકોનું મળ્યું. સ્વયંભૂ લોકો પૂરા 7 વિધાનસભામાં આવ્યો અને દરેક લોકોએ સંકલ્પ લીધો છે કે મોદી સાહેબે જે છેલ્લા 10 વર્ષમાં અનેકો વિકાસોના કામ કર્યા છે અને આવનારા 10 વર્ષમાં જે કામ કરવાના છે એના થકી બધા લોકોએ વિશ્વાસ જતાવ્યો છે કે આ વલસાડ લોકસભા સીટ 5 લાખથી વધુ માર્જિનથી જીતવાના છે. આજે વલસાડ ડાંગ 26 લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું. જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે. દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા ઘરથી નીકળતા પહેલા તેઓએ પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી. ત્યારબાદ દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં એક જંગી સભા યોજી હતી. આ સભામાં દમણ દીવ બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી, ઉમેદવાર લાલુભાઈ પટેલ, દમણ દીવ અને દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડલ સાથે પ્રદેશ ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે મોટી સંખ્યામાં લાલુ પટેલના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા. લાલુભાઈ પટેલ છેલ્લી 3 ટર્મથી દમણ દીવનું પ્રતિનિધિત્વ લોકસભામાં કરી રહ્યા છે. આ વખતે સતત 4થી વખત ભાજપે લાલુભાઈ પટેલને ટિકિટ આપતા તેઓ 4થી વખત આ પ્રદેશમાંથી ઉમેદવારી કરી રહ્યા છે. આજે ઉમેદવારી પત્ર ભરતા પહેલા યોજાયેલી સભામાં લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના વિકાસના કામો અને જન કલ્યાણકારી યોજનાઓને આગળ ધરી અને લોકો પાસે સમર્થન માંગ્યું હતું. ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી લાલુભાઈ પટેલે ભાજપના અગ્રણીઓને સાથે રાખી ઉમેદવારી પત્ર ભર્યું હતું. સતત 3 ટર્મથી ચૂંટાઈ આવ્યા બાદ 4થી ટર્મમાં તેઓ ઉમેદવારી કરી રહ્યા છે. આથી આ વખતે પણ દમણ દીવના મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે અને જંગી લીડથી જીતશે એવો લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ દાવો કર્યો હતો. જંગી રેલી એ મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓ, મારા વડીલો, ભાઈ બહેનો, મારી માતાઓ, યુવાન ભાઈ બહેનો તમે જુઓ તે ઘણી સંખ્યામાં ઉપસ્થિત હતા અને આજે અમે ફોર્મ ભરવાનો આજે અમારા પંડિતને પૂછીને 12:39નો સમય હતો. એ સમય નક્કી કરીને અમે 12:39 ફોર્મ આપી દીધું કલેક્ટર સાહેબને. અમે સારા વોટથી લીડથી જીતવું, સારી લીડ મળશે અમને દમણ દીવમાં. અમારે દીવથી બી આવ્યા ને મોહનભાઈ, અમારા ત્યાંના પ્રેસિડન્ટ, જિલ્લા અધ્યક્ષ બી આવ્યા, પૂરી ટીમ લઈને એમનો બી આભાર વ્યક્ત કરીએ. દીવમાં રામજીભાઈ, ભીખાભાઈ, પૂજાભાઈ, ડોક્ટર્સ બધાનો જ અમે આભાર વ્યક્ત કરીએ. દમણ દીવના વડીલોને દરેક સમાજનો આભાર વ્યક્ત કરું છું. યુવાન ભાઈ બહેનો દમણ દીવ બહુ સારો રહ્યો. ડોર ટુ ડોર દમણમાં પતી ગયું. અત્યારે બિલ્ડિંગોમાં મોહલ્લામાં મિટિંગ ચાલુ છે અમારી. આ પતે એટલે ભાઈ દીવ જવાનું છે ત્યાં ડોર ટુ ડોર માટે. ભારતીય જનતા પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર શ્રી લાલુભાઈ પટેલે આજે દીવ અને દમણ લોકસભા બેઠક ઉપર પોતાનું ઉમેદવારી 12 કલાક અને 39મી મિનિટે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. ત્યારે અને સાથે સાથે દીવ, દમણ, સમગ્ર સંઘ પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથના કાર્યકર્તાઓ, જિલ્લાના કાર્યકર્તાઓ, પ્રદેશના પદાધિકારીઓ, મિત્ર મંડળ, વેપારીઓ, આગેવાનો સૌ સાથે મળીને હજારોની સંખ્યામાં લાલુભાઈને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી. જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું છે ત્યારે એટલું સ્પષ્ટ કહીશ કે આજની આ જે રેલી હતી નામાંકન પત્ર ભરવાની, એ વિજય રેલીથી કમ નહીં હતી. નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા નૈસદ દેસાઈએ અનોખી રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે. ચૂંટણી પ્રચાર માટે નૈસદ દેસાઈએ ગાંધીની વિચારધારા અને તેમના માર્ગે મતદાતાઓ સુધી પહોંચવા ગાંધી સ્વરૂપ વેશ ધારણ કર્યો છે. નૈસદ દેસાઈએ જણાવ્યું છે કે વર્તમાન સરકારમાં વિપક્ષની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બંધારણને બચાવવા માટેની આ લડાઈ છે. આ વખતે મહાભારત યુદ્ધનું સર્જન થવાનું છે. આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા સંકલ્પ પત્ર અંગે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈસદ દેસાઈએ સુરત ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા નૈસદ દેસાઈએ જણાવ્યું હતું કે નવસારીના સાંસદ નવસારીની ભૂમિને ભૂલી ગયા છે. 1930માં નવસારીના દાંડીમાં નમક સત્યાગ્રહ થયો હતો,
જ્યાં નમકના કાયદો તોડવામાં આવ્યો હતો. સૌથી મોટો રામ ભક્ત ગાંધી બાપુ હતા. રામ બોલીને પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો, પરંતુ આજે મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. જ્યારે 2009માં નવસારી લોકસભાની ચૂંટણી કરવામાં આવી ત્યારે 14 લાખ મતદારો હતા. આજે 2024માં 22 લાખ મતદારો છે. આજે પોલીસ, ઇન્કમટેક્સ, ઈડી તમામ વિભાગ આજે મોદી સરકારના અંડરમાં છે. સમાનતા, એકતા પ્રસ્થાપિત કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે આપ સમક્ષ નમ્ર વિનંતી કરું છું. હાલમાં સરકારે કોંગ્રેસ પક્ષના બેંક ખાતાઓ સ્થગિત કરેલા છે. ઇન્કમ ટેક્સે કોંગ્રેસ વિરુદ્ધ ખોટા કેસ કરીને આર્થિક રીતે ચૂંટણી લડી નહીં શકે એ માટેના પ્રયાસો કરેલ છે. નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે મનમોહન સિંહના સરકારમાં તેઓ ઘણી બધી વખત પત્રકાર પરિષદ યોજી હતી. આજની સરકાર 10 વર્ષમાં એક પણ વખત પ્રેસ કોન્ફરન્સ કરી નથી. યોજનાઓ બહાર પડે છે, તેઓ ટીકારો કરી હતી. રાજીવ ગાંધીના યોજનાઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો, તો આ સરકારમાં તો લાખો ભ્રષ્ટાચારીઓ છે. આજે રામના નામે લોકો પાસે મત માંગવા આવી રહ્યા છે. ચૂંટણી કમિશનરની નિમણૂક વડાપ્રધાન કરે છે. 400 પાર શા માટે કહી રહ્યા છે? તમારે તમામ સત્તા હાથમાં રાખવાની છે. સત્તા 400 પારના એના કરતા 500 પાર કહી દો તો તે સારું રહેશે. CR પાટીલના એક કામ માટે હું ખુશ છું. કુપોષિત બાળકોની કરેલી સેવા તે મને ગમ્યું છે. બાકી તમામ કામો તમારા ખોટા છે. 1952માં પહેલી વિધાનસભાની ચૂંટણીમાં એક જ વિધાનસભા હતી, જે આજે 12 વિધાનસભા છે. આજે નવસારીના લોકો પાસે 22 લાખ મત લેવા છે, જેના મારા મત પણ લેશે, કારણ કે 22 લાખમાં હું પણ એક છું. આજે સરકાર તમામ લોકોને ગુલામ બનાવી રહી છે. 19 તારીખે આપના સહકારથી હું ફોર્મ ભરવા જઈશ. અમે શહીદ થવા માટે ઊભા છે. આજે લોકતંત્રને ખતમ કરી નાખી છે. વિપક્ષને વિરોધ કરવા દેતા નથી. આજે ભારતમાં સરહદ ઉપર પાકિસ્તાન, ચીન જેવા દેશોએ કબજો કર્યો છે. ત્યારે આજે ભારત દેશ વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે. અમે જ્યારે પણ અવસાન પામીશું ત્યારે અમે રામ બોલીશું. અમે રામના નામે મત નથી માંગવાના. આજે 10 વર્ષમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકોને રહેવું મુશ્કેલ પડી રહ્યું છે. જીએસટી માં ઇમ્પોર્ટ માલ પર જીએસટી 25% લગાવી દીધો, કારણ કે મોંઘવારી વધે, જીએસટી ની આવક આવે અને મોદી સાહેબનો પ્રચાર થાય, મીડિયામાં જાહેરાતો આપવાની અને સ્ટેજ મંડપ પર બધો ખર્ચો સરકારને ખર્ચે ચૂંટણી પ્રચાર કરવાનો અને બધા સરકારી તંત્રને ચૂંટણી પ્રચારમાં કામે લગાવવાનું. આ એમનું કામ છે, આ એમની નીતિ છે. નૈશદ દેસાઈએ જણાવ્યું કે કોંગ્રેસ પક્ષના 5 ન્યાય, નારી ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય અને યુવા ન્યાયના મુદ્દા છે. હાલમાં સરકારે ઇન્કમટેક્સનો ઉપયોગ કરીને કોંગ્રેસ વિરુદ્ધમાં ઘણા ખોટા કેસો કર્યા છે. આજે લોકતંત્રમાં સરકાર સામે વિપક્ષની હત્યા થાય તેમાં આજે દેશમાં રામ રાજ્ય આવ્યું છે. આજે દેશમાં મહાભારતનું સર્જન થયું છે. આજે 68 વર્ષમાં પહેલી વખત હું ગાંધીજીના માર્ગે લોકો પાસે મત માંગવા માટે જવાનો છું. અહિંસા પરમો ધર્મની સરકાર હત્યા કરી રહી છે. બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરીએ વ્યારા ખાતે પક્ષના આગેવાનો અને પોતાના સમર્થકો સાથે ભવ્ય જાહેર સભા અને રેલી કરી પોતાનું શક્તિ પ્રદર્શન યોજી જિલ્લા સેવા સદન ખાતે જઈ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ પક્ષે પોતાના તમામ ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતારી દીધા છે અને હવે ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે. ત્યારે બારડોલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી આજે કોંગ્રેસ અને આપ પક્ષના આગેવાનો અને પોતાના સમર્થકો સાથે વ્યારા ખાતે જાહેર સભા અને ભવ્ય રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રેલી સ્વરૂપે સિદ્ધાર્થ ચૌધરી જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. મીડિયા સમક્ષ સિદ્ધાર્થ ચૌધરીએ બારડોલી લોકસભા બેઠક પર જીતની આશા વ્યક્ત પણ કરી હતી. આપ સૌએ મિશન જકાતનાકાથી લઈને કલેક્ટર ઓફિસ સુધીની સમગ્ર રેલી જોઈ છે. જે પ્રમાણે લોકોનો પ્રતિસાદ મળ્યો છે, સમગ્ર મત વિસ્તારમાંથી તમામ લોકો આ વિજય નામાંકન રેલીમાં હાજર રહ્યા હતા. એ જોતાં મને એવું લાગે છે
કે આ ચૂંટણીમાં અમે સારું પરિણામ મેળવીશું અને આ સીટ 100% જીતીશું એવી મને આશા છે. કયા મુદ્દાઓને લઈને સર? ખાસ કરીને આપ જુઓ તો આપણા વિસ્તારમાં શિક્ષણના પ્રશ્નો છે, સાથે સાથે જ જે રીતે જુદા જુદા પ્રોજેક્ટોના બહાના હેઠળ સારી જમીનો, ફળદ્રુપ જમીનો, ખેતીલાયક જમીનો લઈ લેવામાં આવે છે. આ તમામ મુદ્દાઓને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું. જે રીતના રેલીમાં હજારોની સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા, શક્તિ પ્રદર્શન કહી શકાય. આજ મતદારોનો, લોકોનો, તમામ લોકોનો પ્રેમ, આવકાર અને મારી સાથે સાથે એ તમામ મતદારોનો આ ચૂંટણીમાં સક્રિયતાથી ભાગ લેશે અને તમામ મતદારોનો વિજય થશે એવું મારું માનવું છે. એક તરફ ભાજપ તો બીજી તરફ કોંગ્રેસ અને આપ ગઠબંધન કરીને ભાજપ સામે જંગ છેડ્યો છે. ત્યારે હવે બારડોલી બેઠક પર ખરખરીને જંગ દેખાઈ રહ્યો છે. ત્યારે આવનાર દિવસોમાં ખબર પડશે કે બારડોલી લોકસભા વિસ્તારની જનતા પંજો હાથ પકડે છે કે પછી ફરી ભાજપનો ભગવો લહેરાવે છે, તે હવે જોવાનું રહ્યું. તો લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા ફોર્મ ભરવા માટેની તારીખો જાહેર કર્યા બાદ દાદરા નગર હવેલી બેઠક માટે પ્રથમ ફોર્મ ભરાયું હતું. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દ્વારા સંઘ પ્રદેશની આ બેઠક માટે ફોર્મ ભરાતા ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર તરીકે દીપક કુરાડાએ દાના લોકસભા બેઠક માટે દાવેદારી કરી હતી. દીપક કુરાડા તેમના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ચૂંટણી અધિકારીની ઓફિસમાં પહોંચીને નામાંકન પત્ર સુપ્રત કર્યું હતું. ફોર્મ ભર્યા બાદ ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવાર દીપક કુરાડાએ જણાવ્યું હતું કે આ નામાંકન અમે દાનાની જનતાના ભરોસે ભર્યું છે તથા દાનાની જનતા આ વખતે ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારને બહુમતીથી જીતાડશે અને અમે લોકોની સમસ્યા અને મુદ્દાને ઉકેલવાની કોશિશ કરીશું તથા આવનારી ચૂંટણીમાં ભારત આદિવાસી પાર્ટી દાનામાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરશે. ભારત આદિવાસી પાર્ટીના ઉમેદવારે ભાજપના ઉમેદવાર ઉપર આરોપ લગાવતા કહ્યું હતું કે તેમણે દાનાની જનતા સાથે દગો કર્યો છે, દાનાના લોકોનો ભરોસો તોડીને વિશ્વાસઘાત કર્યો છે. આથી આ વખતે ભાજપના ઉમેદવાર સૌથી વધુ મતથી આ ચૂંટણી હારશે. લોકસભા ચૂંટણી જાહેર થયા પછી દાના લોકસભા બેઠક માટે આ પહેલું ફોર્મ ભરાયું હતું. 2024 લોકસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો અને અપક્ષ ઉમેદવાર મળી અંદાજે 7 ફોર્મ ભરાવશે એવું લાગી રહ્યું છે. મેં આપ મીડિયાના માધ્યમથી દાદરા નગર હવેલીના તમામ જનતાને હું જોહાર, પ્રણામ અને નમસ્કાર કરું છું. અને આજે અમે ભારત આદિવાસી પાર્ટી તરફથી નોમિનેશન પેપર ભર્યો છે તે દાદરા નગર હવેલીના જનતાના ભરોસે ભર્યો છે અને મને ઉમ્મીદ છે કે દાદરા નગર હવેલીની જનતા આ વખતે ભારત આદિવાસી પાર્ટીને બહુમતીથી વોટ આપીને જીતાડશે અને અમે તેના જે પણ ઉમેદો છે તેના પર ખરા ઉતરશું અને જનતાને તમામ મુદ્દાઓનું સોલ્યુશન લાવશું. ભારત દેશનું એક નલ્લું છે અને દુનિયાની ભારતની સૌથી અમીર પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. કયા કયા મુદ્દાથી આદિવાસી વોટો તમારા પક્ષે પાડવાની તમે કોશિશ કરશો અને કયા કયા મુદ્દા મુખ્ય રીતે રહેશે? પહેલી વાત તો એ છે કે ભારત આદિવાસી પાર્ટી સૌથી નાની પાર્ટી નથી. રાજસ્થાનમાં એને રજીસ્ટ્રેશન થયેલું છે અને ત્યાં આપણા 4 MLA છે અને ભારત આદિવાસી હવે પૂરા પ્રદેશમાં અને પૂરા ભારત દેશમાં 40 સીટો પર આ વખતે લોકસભાની ચૂંટણી લડી રહી છે. તો હવે છેલ્લા 74 દિવસથી ચાલી રહેલી ચર્ચાઓ અને અટકળોનો આજે અંત આવ્યો છે અને સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. 74 દિવસથી સુરત શહેર પોલીસ કમિશનર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી રહી હતી. આ વચ્ચે ચૂંટણી પંચની દરમિયાનગીરી બાદ ગૃહ વિભાગ દ્વારા IPS અધિકારીઓની બઢતી અને બદલીના ઓર્ડરો કરવામાં આવ્યા હતા. આખરે સુરત શહેરને 74 દિવસની પ્રતીક્ષા બાદ નવા પોલીસ કમિશનર મળી ગયા છે. સુરત પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરાતા આજરોજ તેઓએ વિધિવત રીતે શહેર પોલીસ કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યો છે. પદભાર સંભાળતાની સાથે નવનિયુક્ત પોલીસ કમિશનર જણાવ્યું છે કે શહેરમાં શાંતિ સલામતી જળવાય તેવા પ્રયાસ રહેશે. ટીમ વર્ક સાથે પ્રજાની સેવા કરીશું. કોઈ પણ પ્રકારની કસર બાકી નહીં રાખવામાં આવે. સુરત દેશમાં સૌથી વિકસતું શહેર છે. અહીં ઘણા બધા પડકારો છે. અહીં ટ્રાફિકની સમસ્યાઓ છે જે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું. લોકસભાની ચૂંટણી અમારા માટે ચેલેન્જિંગ રૂપ રહેશે. આજરોજ સુરત જિલ્લા રેન્જ IG તરીકે પ્રેમવીર સિંહ દ્વારા ચાર્જ સંભાળવામાં આવ્યો છે.
જિલ્લા રેન્જ આઈજીની સાથે સાથે શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે પણ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે. અનુપમ ગેહલોત વડોદરા સીપી તરીકે હમણાં સુધી કાર્યરત હતા, જેમની બદલી કરી સુરત શહેર પોલીસ કમિશનર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 31 માર્ચના રોજ અજય તોમર સેવા નિવૃત્ત થતા શહેર પોલીસ કમિશનરની જગ્યા ખાલી પડી હતી. 74 દિવસ સુધી શહેર પોલીસ કમિશનર વિના ચાલી રહ્યું હતું. શહેરમાં ઉપરાછાપરી, હત્યા, લૂંટ, ચોરી જેવી ઘટનાઓ બની હતી. જે ક્રાઇમની ઘટનાઓ વચ્ચે આજે વિધિવત રીતે અનુપમસિંહ ગેહલોતે શહેર પોલીસ કમિશનર તરીકેની કમાન સંભાળી છે. નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનું શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉષ્માભેર રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, જે અધિકારીઓનું નવનિયુક્ત પોલીસ કમિશનરે અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પત્રકાર પરિષદ સંબોધી હતી. જે પત્રકાર પરિષદને સંબોધતા અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે આજે સરકારના હુકમથી ચાર્જ સંભાળ્યો છે. પ્રજાજનો માટે પોલીસ સ્ટેશનો બનાવ્યા છે. લોકોની ફરિયાદનું ત્વરિત નિરાકરણ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. પ્રજા સહકાર આપતી રહે તેવી આશા છે. પ્રજાનો સહકાર ખૂબ જ જરૂરી છે. વધુમાં નવનિયુક્ત કમિશનરે જણાવ્યું હતું કે ફરિયાદનું નિરાકરણ થાય તેવા સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે. અલગ અલગ વિસ્તાર મુજબ પોલીસ માટે અલગ અલગ પડકારો હોય છે. સુરત આર્થિક ઇકોનોમિક તરીકે ઓળખાય છે. અહીં અનેક પ્રકારના પડકારો છે. ફ્લોટિંગ પ્રકારના ક્રાઇમ પોલીસ માટે પડકારો રહેશે. શહેરમાં ક્રાઇમ ભલે વધ્યું હોય પણ ડિટેક્શન રેશિયો વધારે છે. આજે આપણા રાજ્ય સરકારશ્રીના હુકમથી હું સુરત પોલીસ કમિશનર તરીકે મારી બદલી થઈ એના હું અત્યારે ચાર્જ સંભાળી રહ્યો છું. અને जो प्राथमिक जो सूरत पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे, एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને પોલીસ કમિશનર સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે, આ કરતી રહેશે જો હે. અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો હે આપણી સુરતની પ્રજાની સેવા માટે कोई पण कसर અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ. અને સાથોસાથ જો ક્રાઇમના બાત કરીએ તો આપણા લગભગ જો એ સુરત એક એવા શહેર છે જો પૂરા વિશ્વમાં સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે. ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે. ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે. તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ. નવનિયુક્ત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ લોકસભાની ચૂંટણી પોલીસ માટે મહત્વની છે, જેના પગલે શહેરમાં સુરક્ષિત અને આત્મવિશ્વાસભર્યો માહોલ ઊભો કરવામાં આવશે. સુરત પોલીસનો હંમેશા અભિગમ રહ્યો છે કે પ્રજાની સેવા અને સુરક્ષા જળવાઈ રહે. મીડિયાની પણ એક મહત્વની ભૂમિકા રહેલી છે. લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો રહેશે. મીડિયાનો સાથ સહકાર પણ ખૂબ જ જરૂરી છે. સુરત શહેરની ભૌગોલિક પરિસ્થિતિ રેલ માર્ગ, એર માર્ગે અને રોડ માર્ગ કનેક્ટિવિટી સાથે જોડાયેલી છે. અમારા માટે સૌથી વધુ ચેલેન્જિંગ લોકસભાની ચૂંટણી રહેશે એમ એમણે જણાવ્યું હતું. તો હાલ સુરતમાં વેકેશનની શરૂઆત થઈ ચૂકી છે. તેની સાથે લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય. ઉત્તર પ્રદેશ અને બિહાર જનારા મુસાફરોની સંખ્યા ખૂબ મોટી હોય છે, જેને લઈને હંમેશા મોટી સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યા નિવારવા રેલવે તંત્ર દ્વારા અનારક્ષિત 6 જેટલી વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં લગ્ન સિઝન અને હાલ ઉનાળુ વેકેશનને લઈ સવારે 8 કલાકે ઉપડનારી ઉધના જયનગર અંત્યોદય ટ્રેનમાં યુપી બિહાર તરફ જવા 7,000 યાત્રી એક સાથે સ્ટેશન પરિસરમાં આવી જતા અફરાતફરી સર્જાઈ હતી. યાત્રીઓ રેલવે ટ્રેક પર યાત્રીઓ ઊભા રહી ગયા હતા. તંત્ર દ્વારા સ્પેશિયલ 4 ટ્રેન દોડાવી 13,000થી વધુ મુસાફરોને મોકલાયા હતા, જેમાં રૂટીન 2 ટ્રેન તાપ્તી ગંગા અને ઉધના જયનગર ઉપરાંત 2 સ્પેશિયલ ટ્રેન ઉધના જયનગર અને ભાગલપુર એક્સપ્રેસ અને વધારાના 2 ટ્રેન ઉધના જયનગર અને સુરત ગોરખપુર એમ વધુ 2 સ્પેશિયલ ટ્રેન દોડાવાઈ હતી. ડિવિઝનમાં રજૂઆત બાદ વધુ 2 સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મંજૂરી આપી હતી. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે રવિવારે ઉધના સ્ટેશન પર અસામાન્ય વધારો થયો હતો. આરપીએફ, જીઆરપી અને ટીટીઈને ચેકિંગમાં તૈનાત કરાયા હતા.
સવારની જયનગર ટ્રેન ફૂલ થતાં સેંકડો યાત્રી પ્લેટફોર્મ પર ભેગા થઈ ગયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમે કેન્દ્રીય રેલવે મંત્રીને રજૂઆત કરતા વધુ 6 ટ્રેન ફાળવવા જાહેરાત કરી છે. યાત્રીઓએ દોડધામ ન કરવા જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા હતા. ખૂબ અફરાતફરી થઈ હતી. એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એકસાથે સ્ટેશન પર હતા. થોડી ધક્કામુક્કી પણ થઈ. કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી. એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે. મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજી વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે જે લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે એનામાં બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ. આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું ને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે. સુરતમાં રોજગારી અર્થે આવેલા હજારો યુપી બિહાર વાસીઓએ ઉનાળુ વેકેશન તેમજ ચૂંટણીને લઈ વતન તરફ પ્રયાણ કર્યું છે. ત્યારે રવિવારે સવારે ઉધના સ્ટેશન પર અકળેઠઠ ભીડ ઉમટી હતી અને પ્રવાસ કરનારા યાત્રીઓને કોઈ પણ પ્રકારની મુસાફરી દરમિયાન તકલીફ ના પડે એ માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરાઈ છે અને આવનારા દિવસોમાં હજી વધુ ટ્રેનની જરૂરત પડશે તો એની વ્યવસ્થા કરવાની પણ ખાતરી આપવામાં આવી. યુપી બિહારના નિવાસીઓને રાહતનો શ્વાસ લીધો છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેશો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.